આપનું સ્વાગત છે। વડોદરા શહેરના એલએનટી સર્કલ પાસે હિટ એન્ડ રનની ઘટના બનતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। હાલ સમગ્ર ગુજરાતમાં અકસ્માતનો વણઝાર અટકવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે વડોદરામાં અકસ્માતના બનાવો ખૂબ વધી રહ્યા છે તો વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે। રાત્રિ બજાર પાસેના એલએનટી સર્કલ પાસે બનાવ બનવા પામ્યો હતો, જ્યાં રિક્ષા ચાલક ખાનગી શાળાની વિદ્યાર્થીઓને બેસાડીને સ્કૂલે મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે પાછળથી પૂર ઝડપે આવી રહેલી કાર સવાર મહિલાએ પાછળથી રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને રિક્ષામાં બેઠેલી વિદ્યાર્થીઓને મોઢાના ભાગે ઈજાઓ પહોંચી હતી। સાથે જ રિક્ષા ચાલકને હાથના ભાગે તેમજ ઘૂંટણના ભાગે ઈજાઓ પહોંચી હતી। અકસ્માત થતાની સાથે જ કાર ચાલક મહિલા રિક્ષા ચાલક સાથે હું હમણાં આવું છું તેમ કહીને પલાયન થઈ ગઈ હતી, ત્યારે ચોક્કસથી એવું કહી શકાય કે રિક્ષામાં બેઠેલી વિદ્યાર્થીઓનો આબાદ બચાવ થયો હતો।